હર હર મહાદેવ દોસ્તો. તો અત્યારે સવારે 8:30નો ટાઈમ થયો છે અને અત્યારે હું અહીંયા આવી ગયો છું સોમનાથના દરિયા કિનારે. અને તમે સવારે 8:30નો સમય અને અત્યારે આ નજારો જોઈ શકો છો, જે તમને ખરેખર ખૂબ જ અદ્ભુત નજારો છે, જે તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો સોમનાથ મહાદેવની ધજાના. તો દોસ્તો, સોમનાથના દરિયા કિનારે આવવા માટે પહેલાં જેમ બધી બાજુથી આવતા એમ હવે આવી શકતા નથી. એટલા માટે પહેલાં તમારે આવી જવાનું છે સોમનાથ મહાદેવના પટાંગણમાં, અને ત્યાંથી રસ્તો ડાબી સાઈડ એક જાય છે અને ત્યાં બોર્ડ પણ મારેલું છે. તો દોસ્તો, સમુદ્ર કિનારે જવા માટેનો મેઇન ગેટ છે અહીંયા, અને ત્યાં લખ્યું છે સમુદ્ર દર્શન પથ. પહેલાં જેમ આપણે બધી બાજુથી જઈ શકતા હતા એમ અત્યારે જઈ શકતા નથી, અને અત્યારે ત્યાં જવા માટે ચાર્જ લાગે છે, અને એ કેટલો ચાર્જ લાગે છે એ હું તમને અત્યારે જણાવું. તો દોસ્તો, દરિયા કિનારે જવા માટે કેટલો ચાર્જ લાગશે એ અહીંયા બોર્ડ માર્યું છે, અને અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે. તો મેં અહીંયાથી લઈ લીધી છે એક ટિકિટ, અને એમનો ફક્ત ચાર્જ રૂપિયા છે 5 રૂપિયા. જો તમારે હાલીને જવું હોય અને બધું દર્શન કરવું હોય તો એમનો ચાર્જ હશે ફક્ત 5 રૂપિયા. તો દોસ્તો, મેં અહીંયાથી સમુદ્ર દર્શનની એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે, અને અત્યારે આપણે ઓલરેડી દરિયા કિનારે પહોંચી ચૂક્યા છીએ. અને આ એમની છે માર્કેટ. અહીંયા તમને ઘણી અવનવી વસ્તુ મળી રહેશે દરિયા કિનારા પર, અને અવનવા નાસ્તા પણ મળી રહેશે અહીંયાથી. સમુદ્ર દર્શન પથ પર આવનાર યાત્રીઓને વિનમ્ર નિવેદન છે કે તેઓ સમુદ્રની અંદર ન જાય. હાથ પગ ધોવા અથવા નહાવા માટે સળંતર મનાઈ ફરમાવવામાં આવેલ છે. આ સમુદ્ર જોખમી હોવાને કારણે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ જાહેરનામું લાગુ કરીને સમુદ્રમાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારે આ આદેશનું ઉલ્લંઘન કરનાર યાત્રીઓને કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે. સમુદ્રમાં ન જઈ દૂરથી આનંદ માણો. જય સોમનાથ. તો દોસ્તો, તમે જે નિયમો સાંભળ્યા છે એ નિયમોનું આ દરિયા કિનારે તમારે પાલન કરવાનું રહેશે, અને તમે હરીફરી શકો છો. ખરેખર દોસ્તો, સવારના પોરમાં વહેલા 8 વાગે હું સમુદ્ર કિનારે ગયો, અને ત્યાંનું મેં લોકેશન જોયું. ખરેખર જોઈને મને ખૂબ જ આનંદ થયો, અને મને ફરવાની એટલી મજા આવી ગઈ એની કે ના પૂછો વાત. અને હા દોસ્તો, જો તમે ફોટા પાડવાના શોખીન છો તો તમને હું એક જ સલાહ આપું છું કે તમે સવારના પોરમાં જ જાઓ. દી ઉગતી વેળાએ તમે ત્યાં પહોંચી જશો તો ખરેખર તમારા ફોટા એકથી એક ચડિયાતા આવશે, ને ત્યાંનું લોકેશન પણ ખૂબ સરસ હોય છે, એટલે ત્યાં ફોટા બધા જ સારા આવશે. દોસ્તો, ફોટા તો મને પણ પાડવા ગમે, એટલે મેં પણ અમુક ફોટા પાડ્યા છે, એ તમને બતાવું. બસ દોસ્તો, એટલા ફોટા પાડ્યા, અને પછી હું એટલામાં ફરતો હતો ત્યાં અચાનક એક કૃતિ મારા નજરની સામે આવી. એ કૃતિ એવી હતી દોસ્તો કે તમે જોશો તો ખરેખર તમને ખૂબ જ ગમશે, કારણ કે એ કૃતિ હતી રેતી અને પૈણામાંથી બનાવેલું અદ્ભુત ચિત્ર, જે ચિંતન શિબિર લખેલું હતું. તો દોસ્તો, જાણીને તમને નવાઈ લાગશે કે ચિંતન શિબિર જ કેમ લખેલું હતું. તો ત્યાં એક મોટી શિબિર ગોઠવવામાં આવેલી હતી, અને ત્યાં આપણા મુખ્યમંત્રીજી પધારવાના હતા. એ શિબિરનું નામ તમને જે સામે બતાવી છે એ શિબિરનું નામ ચિંતન શિબિર હતું. એટલા માટે એ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. અને હા દોસ્તો, જે લોકો ઘોડે સવારી અને ઊંટ સવારીના શોખીન હોય એ વ્યક્તિ માટે તો અહીંયા ખુશ ખબર છે, કારણ કે બંને તમને અહીંયા મળી રહેશે, એ પણ નજીવી કિંમતમાં, એટલે કે 50-60 રૂપિયામાં. તો દોસ્તો, ઊંટ સવારી કરવાની મને પણ ઈચ્છા થઈ, એટલે મેં પણ ઊંટ સવારી કરી, અને એ ફક્ત 40 રૂપિયામાં. તમને પણ મુસાફરી કરાવું, ચાલો.
તો દોસ્તો ઊંટ સવારી કરવાની તો બધાને મજા જ આવે, પણ એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો એ વાત તમને જણાવી દઉં કે જ્યારે ઊંટ બેઠું હોય ત્યારે તમને એના ઉપર સવાર થાવ તો એ વખતે તમારે પાલખી કે જે સ્ટેન્ડ હોય એ તમારે બરાબર પકડી રાખવાનું, કારણ કે ઊંટ છે એ એક ઠામુક ઊભું થાય એટલે તમારું સમતોલન તમે ખોઈ ના બેસો એટલા માટે. અને એ જ્યારે બેસે ત્યારે પણ તમારે એટલું જ ધ્યાન રાખવું પડતું હોય છે. બેઠશે નહીં ને હે ભાઈ? બેઠશે નહીં ને? બેઠશે બેઠી પેલા કહેજો મને. તો દોસ્તો આ દરિયા કિનારે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ઊંટ અને કેટલા બધા ઘોડા છે. તો તમે જેની પણ ગમે એની સવારી કરી શકો છો. અને એ તમને કહી દઉં કે 50 થી 60 રૂપિયા તમે એનાથી વધારે દેતા નહીં. દોસ્તો અહીંયા ઘોડે સવારી પણ છે અને ઊંટ સવારી છે, અને બહુ ઝાઝી બહુ કિંમત નથી. ઊંટ સવારીના 30-40 રૂપિયામાં પતી જાય છે, એટલે ખરેખર ખૂબ જ મજા આવે છે ઊંટ સવારીમાં. અને ઘોડી સવારીના તો બેક વધારે કહે છે, પણ મારા અંદાજે 50-60 રૂપિયામાં માની જાય ખરા. મારા ઘોડે સવારીની ઈચ્છા નહોતી, ઊંટ સવારીની ઈચ્છા હતી, તો ખાલી 40 રૂપિયામાં મેં કરી છે, બરાબર. એટલે ખરેખર 30-40 રૂપિયા કાંઈ મોટી રકમ ન કહેવાય. મજા આવશે, તમે પણ આનંદ લેજો, બરાબર. તો દોસ્તો તમે સોમનાથ જાઓ તો દરિયા કિનારે જવાનું ભૂલાય નહીં, બરાબર. ખરેખર તમને ખૂબ જ મજા આવશે. હું ત્યાં ગયો અને મેં આ નાનકડો વ્લોગ બનાવ્યો. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, બરાબર. જય સોમનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.